હેલો મિત્રો, આપ સૌ લોકોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાયટી ક્રિએટર્સમાં. તો આજે આપણે જોવાના છે કે આપણે જે યુટ્યુબ માટેનું બેનર બનાવેલું છે તે આપણે યુટ્યુબમાં કઈ રીતે મૂકવું. તો સૌ પ્રથમ આપણે વિડીયોને શરૂ કરીએ અને હું તમને સમજાવું. તો આપણે તમારા ફોનને ઓપન કરી લેવાનો છે અને તમારે આવી જવાનું છે ક્રોમમાં. જેવું તમે ક્રોમ ઓપન કરશો એટલે અહીંયા યુટ્યુબનો લોગો દેખાશે. આ યુટ્યુબના લોગા ઉપર તમારે લખેલું યુટ્યુબ એની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આની અંદર જઈ અહીંયા ખૂણામાં અહીંયા 3 ડોટ છે. 3 ડોટ તમને દેખાતા હશે. આ 3 ડોટની અંદર ક્લિક કરવાનું છે અને અહીંયા નીચે આવવાનું છે અને આ ડેસ્કટોપ સાઇટનું ઓપ્શન ઓન કરી દેવાનું છે. આ ડેસ્કટોપ સાઇટ વાળું ઓપ્શન ઓન કરી દેવાનું છે. મારે તો ઓન જ છે. તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. ઓન કરી દીધા બાદ તમારે અહીંયા તમારી ચેનલમાં તમારે અહીંયા આવતું રહેવાનું છે. ચેનલની અંદર આવી જવાનું છે અને ફરીથી તમારે અહીંયા ચેનલ છે તમારી એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણી આ ચેનલ છે. અહીંયા તો આપણે અહીંયા ક્લિક કરવાનું છે. ખાલી આટલા અંદર ક્લિક કર્યા બાદ તમે જોશો કે તમારી યુટ્યુબનું કંઈક આવું પેજ ખુલશે અને તમારે અહીંયા કસ્ટમાઇઝેશન ચેનલ એની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે. આની અંદરથી આપણે યુટ્યુબનું બેનર મૂકી શકશું. તો ક્લિક કર્યા તો મિત્રો વાયટી સ્ટુડિયોની અંદર પણ તમારે તમારું ચેનલ ખુલ્લી હોવી જોઈએ. જો આ મારી વાયટી સ્ટુડિયો છે એની અંદર પણ મારી ચેનલ ખુલ્લી છે. થોડીક વાર લાગશે. હજી પહેલાં વાયટી સ્ટુડિયોની અંદર જશે, પછી પાછું ક્રોમની અંદર આવશે, ચકાસશે, પછી તે આપણું યુટ્યુબનું અંદર પાછું સ્ટાર્ટ થશે. તો મિત્રો હજી સર્ચિંગ કામ ચાલુ છે હજી. તો મિત્રો સર્ચ થયા બાદ આવું કંઈક પેજ ખુલશે. તો તમને સૌથી પહેલાં જ આવું કંઈક ઓપ્શન મળશે બેનર ઇમેજ કરીને. તો તમારે આવું કંઈક ઓપ્શન હશે. આવું કરશો એટલે તમારે સૌ પ્રથમ અપલોડની અંદર ક્લિક કરવાનું છે. એ અપલોડની અંદર ક્લિક કર્યા બાદ તમારી ગેલેરીની અંદર ઓપન થશે અને તમારે જે પણ બેનર બનાવ્યું હોય તમારા માટે તે તમારે રાખવાનું છે. મેં કંઈક અહીંયા મારી ચેનલ માટે આવું કંઈક બેનર બનાવ્યું છે. તો આવી રીતનું કંઈક ચેનલ મેં બેનર બનાવ્યું છે અને આવી રીતનું ઓપન થશે. ત્યારબાદ અહીંયા સાઈડમાં ડનનું ઓપ્શન મળશે. તો તમારે અહીંયાથી તે ડન કરી દેવાનું છે. એટલે આપણું બેનર બનીને તૈયાર થઈ ગયું. અને તમે અહીંયા જોઈ શકો છો કે બેનર એકદમ મસ્ત લાગે છે અને પરફેક્ટ રીતે લાગી ગયેલું છે. આવું આવી જાય ત્યારબાદ તમારે અહીંયા પબ્લિશ નામનો ઓપ્શન છે. ત્યાં તમે જેવી ક્લિક કરશો એટલે થોડીક વાર પેન્ડિંગ થશે અને ત્યારબાદ તમારું ડાયરેક્ટ યુટ્યુબની અંદર તમારું બેનર લાગીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જઈએ સીધા આપણી ચેનલની અંદર અને જોઈએ કે બેનર લાગ્યું છે કે નહીં. તેના માટે તમારે અહીંયાથી તે વ્યૂ ચેનલ એની અંદર ક્લિક કરવાનું છે. જેવા ક્લિક કરશું એટલે તમારી ચેનલની અંદર જશે યુટ્યુબ. તમારી જે ચેનલમાં તમે બેનર રાખ્યું હોય તે ચેનલની અંદર જશે. જો મિત્રો તો આપણું બેનર અહીંયા સંપૂર્ણ રીતે
યુટ્યુબ ચેનલની અંદર લાગી ગયેલું છે. તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલ બનાવતા શીખો, સંપૂર્ણ માહિતી મેળવો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે આ ગુજરાતી વાયટી ક્રિએટર્સ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમાં ન મળે તો હેન્ડલ લખવાનું છે @દેવી ગુજરાતી વાયટી ક્રિએટર કરશો એટલે સૌથી પહેલી આપણી ચેનલ આવી જશે. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો હેતુ એ જ છે કે ગુજરાતના વ્યક્તિઓ યુટ્યુબની અંદર પ્રગતિ કરે અને ગુજરાત આગળ વધે યુટ્યુબની અંદર. તો આવી રીતનું કંઈક અમારું ધ્યેય છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબનું બેનર બનાવવાનો પણ વિડીયો મૂકેલો છે. તમને બનાવતા ન આવડે તો ક્લિક કરીને જોઈ લેજો. મિત્રો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં લગી બધા ભાઈ બહેનોને જય ભારત, જય હિન્દ.